સવારના 8 વાગે આવ્યા છે ને હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ મેની લોકો સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ અને આ ભાઈ જો આજે બધું રેડી થઈ ગયું છે કારણ કે ઉઠવામાં મારે થોડું મોડું તો નથી થયું ટૂંકમાં સવારમાં પાણી નહોતું આવતું વહેલું ના આવ્યું નહોતું પછી થોડીક પછી મોટો ચાલુ કરી નીચે આવી પાણી આવ્યું પછી ના આવ્યો તો ત્યાં 8 વાગે નીચે આવ્યો તો હવે આ ભાઈ જો ભાખરી રેડી થઈ ગઈ છે તો ભાઈ હવે નાસ્તો બાસ્તો કરી લઈ અને પછીની વાત પછી આજે ઓફિસે જવાનું મોડું હવે 8:45 વાગી ગયા છે ફાઇનલ ભાઈ રેડી થઈ ગયું છે નાસ્તો બાસ્તો કરીને આમ તો નાસ્તો કર્યો એ પહેલાં જ માં નાહીને તો રેડી થઈ જ ગયો હોય તો આપણે ખાલી કપડાં ચેન્જ પછી હું જવા ટાણે કરું અને ઓલા જો કીકી કરે શું હે ફાકા મારે હોય એમને આવી જે સવારના પોરમાં હું 5 વાગ્યામાં ઉઠ્યો ને 5 વાગ્યામાં ઉઠ્યો ત્યારે હે ને પાણી નહોતું આવતું ટૂંકમાં મોટર ચાલુ કરવાની બાકી હતી અને પછી 6 એટલે હું અડધી કલાક પાછો સૂઈ ગયો હતો અને પછી 6 વાગે ઉઠીને જ્યારે મેં કીધું ને મેં કીધું મોટર ચાલુ કરવાની તો મને કે મોટર ચાલુ કરવાની અને પોતે હે ને નાહી લીધું હતું તો નાહ્યા છે ને તમે પાણીથી દેતા નાહ્યા જ નહીં હોય હાલ તો પણ સવારમાં આવતું જ નહોતું મને ખબર હે મેં સવારમાં જ હોય ઘણું એવું તો એ વયું ગયું હોય એ પછી ન જ આવે સમજ્યા ચોખ્ખો કરો કે ન કરો એટલે નાહ્યા જ નહીં મને કહેતા હોય કે ભાઈ આવી રીતના નાહવાની વાત છે હા જોવો આમ હા જો કોનો હાથ ધોરો લાગે આપો એમને આમ હાથ રાખો ને જો આમ હાથ રાખવા જો કોનો ધોરો બ્લેક એન્ડ વ્હાઈટ નહીં દેતા તો ભાઈ જેવો કલર હોય એવો હોય સમજા નેચરલ કલર કે તડકામાં જાવ ને તો વાંધો ન આવે મારે કાંઈ બીક ન રહે સમજા તમારે બધાને આમ તડકામાં રહી કે ભાઈ આવી રીતના થઈ જાય ને ધોરી થઈ એ તો વધે તો શું કરું આ ટાણે જ એક તો કાલે ભાઈબંધના જલમાં એમાં જવાનું છે અત્યારે આ હું એને શું થયું એ તો માથામાં ઢીમચું થયું એને હો તો ભાઈ શું છે એવું કરી ગઈ ચાલો આ તો નિરાશ થઈ ગઈ કાંઈ બાકી મારે અહીંયા આમ કાંઈ નથી લેવા પાછા તો અંદર બતાવી દેવાની ઓહ જોઈ ના 9 વાગવા આવ્યા છે ને ફાઇનલી ભાઈ ઓફિસેથી અત્યારે ઘરે આવી ગયો છું અને અત્યારે જો આ બાજુ બનાવવા મંડી છે અત્યારે રોટલી કરે છે ને ઓમાં શું મૂક્યું હે ખીચડી ઓમાં ઓલી બાજુ ભાઈ ખીચડી અને શાક છે બટેકાનું છાલવાળું એટલે ભાવશે કાંઈ ઓછું ભાવશે અને બનાવે છે અત્યારે રોટલી અને આવડા વળી અહીંયા કંઈક આમ સુધારે તો એમ છે ને આમ જાણે આમ બધું ટૂંકમાં ઓલું ન આમ કંઈક આમ સારું આમ બહુ કરવાનું હોય બધું એને બહુ આમ સારું ન કરવાના એમ કંઈક પીઝાની ગ્રેવીનું ને એવું લાગે પણ કરવાના છે કાંઈ નહીં તો ખાલી ખીચડી હું બોલી હે શું કેસ એટલે મેં કીધું કંઈક આમ કરવાના છે આમ સારું કરવાના છે હા એ ઘૂઘરા પડ્યા છે કે પૂરા સવારે ગયો ત્યારે તો હતા એ તો કાલ ચડી ગઈ પડ્યા છે કે નહીં એમ કહું તો ભાઈ એક આખું જબલું ભર્યું હતું કાંઈ એકઈ ન રહે મેં કીધું હાંજે જઈને ખાઈશ તો સાફ કરી નાખ્યું બોયલો નથી નહીં મેં મનમાં રાખ્યું મેં હાંજે આવી ખાસ આ આખું જબલું ભરીને પડ્યું હતું આ ખાનું આખું પડ્યું હતું બધું પૂરું હવે તો રાંધવાનું પોતે અત્યારે મને પોતે ઘૂઘરા ખાલી હતા બપોરે રાંધ્યા વિના અને અત્યારે પછી છાલવાળું શાક ખવડાવે અત્યારે હો તો ભાઈ ચાલો હવે બીજું શું થાય હવે એવું ખાવું જોઈએ બટેકાનું છાલવાળા બટેકાનું શાક હા તો ભાઈ એટલે જ ને શું કરી શકીએ એમ ખાવું જ જોઈએ હવે ખાવું તો જોઈએ ને કાંઈક બાકી કેમ ટૂંકમાં નીંદર આવશે હો તો ભાઈ સારું કરાય તો ખાય હા તો આજે રાખ્યું પોતે કાલે ખાધું ને આજે ખાધું મારે હાટું રાખ્યું એટલે કેવું પડે ને એમ ટૂંકમાં નો રાખ્યું હોય તો પોતે બે ખાઈ જાય છે બપોરે આમ એટલે જ ને ત્રણ પ્લેટું જમવા રેડી થઈ ગયું જો છાલવાળા બટેકાનું શાક રોટલી અને પાપડ કર્યો છે પાપડ હજી હાલશે અને એના માટે કરી છે વઘારેલી ખીચડી તો બેમાં દીકરી બેસી ગયા જમવા અને હું જમી લઉં અને આ સાથે આજનો લોક અહીંયા પૂરો કરી છે લોકોને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાય